જ્યાં કપરાડાના કુંભઘાટ પર ખાડામાં બસ ફસાઈ ગઈ। રસ્તા પર પડેલા મસમોટા ખાડામાં એક બસ ફસાઈ હતી। બસમાં સવાર વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસને ધક્કા મારવા પડ્યા। જોખમી કુંભઘાટ પર બસ ફસાતા મુસાફરો પણ ભયભીત થયા। વારંવારની રજૂઆત બાદ પણ તંત્રએ ત્યાં ખાડા પૂર્યા નથી। રસ્તા પરના ખાડાના કારણે અહીં દુર્ઘટના સર્જાવાનો પણ ભય રહે છે। दृश्यમાં જોઈ શકાય છે કે મુસાફરોએ આખરે બસને ધક્કા મારવાની નોબત આવી, ખાસ તો વિદ્યાર્થીઓ કે જેઓ બસમાં સવાર હતા। અમારા સંવાદદાતા અક્ષયપુરી જાણકારી આપી રહ્યા છે। અક્ષય, શું સ્થિતિ સર્જાઈ હતી? વારંવાર આ ખાડાને લઈને રજૂઆતો કરવામાં આવી, પરંતુ અંતે તો લોકોએ ધક્કા મારવાનો જ વારો આવ્યો। જી વિધિ, ચોક્કસથી આપણે જણાવી દઉં તો સમગ્ર ઘટના જે છે તે ઘટના કપરાડા તાલુકાના કુંભઘાટ ખાતેની છે, જ્યાં રસ્તામાં મસ્ત મોટા ખાડા પડવાના કારણે બસ તેમાં ફસાઈ ગઈ હતી। વાપીથી કપરાડા તરફ જઈ રહી હતી જે બસ હતી તે બસ ત્યાં ફસાઈ હતી। બસ ફસાઈ ત્યાં બસમાં સવાર વિદ્યાર્થીઓ અને મુસાફરોએ જે બસને ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી। અને જિલ્લાનો સૌથી જોખમી ગુમઘાટ છે, જ્યાં મુસાફરો બસ જે ભરેલી બસ હતી તે બસ ખાડામાં પડતા મુસાફરોના જે જીવ છે તે પણ તાળવે ચડાયા હતા। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કુંભઘાટનો જે રસ્તો છે તે રસ્તો સરખો મરમ્મત ન કરાતા અહીંના સ્થાનિકો અને જે લોકલ લોકો છે તે લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। બિલકુલ અક્ષય, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે અને લોકોનું પણ કહેવું છે કે લાખ ફરિયાદ કરવા છતાં પણ રસ્તાનું સમારકામ થતું નથી અને લોકો હેરાન થવાનો વારો આવે છે। વાત સુરતની કરીએ।